ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે વિષય કમ્પ્યુટર અધ્યયન ધોરણ 10 પાઠ 13 નિર્ણય માળખા ભાગ 2 વિશે આગળ ચર્ચા કરીશું। તો સૌથી પહેલા આજે જોઈએ સ્વિચ વિધાન। સ્વિચ વિધાન એટલે કે પ્રોગ્રામના અમલીકરણ દરમિયાન વિધાનોના જુદા જુદા બ્લોકને પસંદ કરવા માટે આપણે ઇફ અને એલ્સ વિધાનનો ઉપયોગ કર્યો। જો કે જ્યારે અનેક ઇફ અને એલ્સ વિધાનોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પ્રોગ્રામ જટિલ બની જતો હોય છે, એટલે કે મોટો બની જતો અને કંટાળાજનક બની જાય છે। તો પ્રોગ્રામ વાંચવામાં અને તેનો તર્ક ઉકેલવામાં મુશ્કેલી પડતી હોય છે। સી ભાષામાં પ્રોગ્રામને સરળ બનાવવા માટે સ્વિચ નામના એક આંતરપ્રસ્તાવ એટલે કે ઇનબિલ્ટ બહુમાર્ગીય મલ્ટીવે નિર્ણય માળખાનું વિધાન પૂરું પાડે છે। જ્યારે આપેલ અનેક પસંદગીઓમાંથી કોઈ ક્રિયા પસંદ કરવાની હોય ત્યારે સ્વિચ વિધાન ઘણું ઉપયોગી બને છે। મિત્રો, આ સ્વિચ વિધાન વિશે લાસ્ટ જે લાઈન છે એ તમારે યાદ રાખવી। જ્યારે આપેલ અનેક પસંદગીઓમાંથી કોઈ એક ક્રિયા પસંદ કરવાની હોય ત્યારે સ્વિચ વિધાન ઉપયોગી બને છે। તો આ સ્વિચ વિધાન એટલે શું તે જોયું આપણે। હવે સ્વિચ વિધાનની વાક્ય રચના જોઈએ। તો અહીંયા જુઓ મિત્રો, સ્વિચ વિધાનની વાક્ય રચના આપવામાં આવેલી છે। સ્વિચ બ્રેકેટમાં એક્સપ્રેશન, સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ, કેસ વેલ્યુ 1, સ્ટેટમેન્ટ બ્લોક 1 અને બ્રેક। એટલે પહેલું સ્ટેટમેન્ટ અહીંયા પૂરું થઈ જાય। પછી બીજું તો કેસ વેલ્યુ 2, સ્ટેટમેન્ટ બ્લોક 2 અને બ્રેક। આ રીતના જ્યાં સુધી તમારે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો હોય તો આ રીતના તમે કરી શકો છો। કેસ વેલ્યુ n ગમે તેટલા નંબર, સ્ટેટમેન્ટ બ્લોક n એન્ડ બ્રેક, અને લાસ્ટમાં ડિફોલ્ટ એક હશે વેલ્યુ, તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ બ્લોક અને બ્રેક, એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ સ્ટેટમેન્ટ એક્સ। તો આ રીતના વિધાનની વાક્ય રચના જે છે સ્વિચ વિધાન એટલે કે જે સ્વિચ ફંક્શન છે એની વાક્ય રચના આ મુજબ છે। હવે એનું એક ઉદાહરણ જોઈએ। ઉદાહરણ પહેલાં કેટલીક એની કન્ડિશન છે, તો એ કન્ડિશન આપણે જોઈએ અગત્યના મુદ્દા તરીકે કે સ્વિચ વિધાન કઈ કઈ જગ્યા પર ઉપયોગ થાય છે ને એનો અગત્યતા કેટલી છે, પ્રોગ્રામમાં કઈ રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો તે જોઈએ। પહેલું, સ્વિચ વિધાન એક આર્ગ્યુમેન્ટ એટલે કે પદાવલી અને ચલના નામનો ઉપયોગ કરે છે। આ આર્ગ્યુમેન્ટને સ્વિચ વિધાનની અંદર આવેલા અનેક કેસ વિકલ્પ સાથે સરખામણી ચકાસવામાં આવે છે। આર્ગ્યુમેન્ટ કે પૂર્ણાંક કે અક્ષર ધરાવતો ચલ કે પદાવલી પણ હોઈ શકે। જે આર્ગ્યુમેન્ટ છે એ પૂર્ણાંક હોઈ શકે, અક્ષર ધરાવતો ચલ હોઈ શકે અથવા પદાવલી પણ હોઈ શકે છે। દરેક કેસ વિકલ્પ અચળ કે અચળ પદાવલી ધરાવે છે। આ અચળને કેસ લેબલ તરીકે ઓળખવામાં આવે છે તથા તેના અંતમાં વિસર્ગ એટલે કોલન નિશાની મૂકવામાં આવે છે। દરેક કેસ લેબલ અનન્ય હોવા જરૂરી છે, એટલે કે અલગ અલગ હોવા જરૂરી છે। કોઈપણ બે કેસ લેવલની કિંમતો સમાન હોઈ શકે નહીં। એટલે કેસ 1 અહીં લખ્યું અને કેસ 5માં આપણે ફરીથી લખીએ તો એ જે કેસ લેબલ છે એ સમાન થઈ જાય, તો સમાન અહીંયા ચાલશે નહીં। સ્ટેટમેન્ટ બ્લોક 1, સ્ટેટમેન્ટ બ્લોક 2 વગેરેની વિધાનોની યાદી કે જેમાં શૂન્ય કે વધુ વિધાનોનો સમાવેશ થયેલો હોઈ શકે છે ને આ વિધાનોના બ્લોકને છગડિયા કૌંસમાં મૂકવાની જરૂર નથી। જે તમે બ્લોક બનાવો સ્ટેટમેન્ટ બ્લોક, તો એમાં છગડિયા કૌંસની જરૂર રહેતી નથી। જ્યારે સ્વિચ વિધાનનો અમલ કરવામાં આવે ત્યારે તે સૌપ્રથમ પદાવલીનું મૂલ્યાંકન કરે છે અને પછી ઉપરથી નીચેના ક્રમમાં કેસ અચળ સાથે તેની સરખામણી કરે છે। જ્યારે કિંમતની સરખામણી આપેલ પદાવલી સાથે મળે ત્યારે તે કેસને સંબંધિત વિધાનોના વિભાગનો અમલ કરવામાં આવશે। એટલે જ્યાં પર આપણે કેસ બનાવેલો હોય ત્યાંની જે કિંમત છે એ કિંમત એ પદાવલી સાથે સરખાવવામાં આવશે। એટલે જે સંબંધિત જે કેસ બનાવેલો હોય એનો અમલ ત્યાં થાય છે।
નેક્સ્ટ જોઈએ સ્વિચ વિધાનમાં દરેક કેસ વિભાગના વિધાનો પછી આપવામાં આવેલ બ્રેક વિધાન જે તે કેસનો અંત સૂચવે છે. એટલે કેસ 1માં જેનો બ્લોક હોય એ પતી જાય એટલે બ્રેક લખીએ છીએ, તો કેસ 1 જે છે એનો અંત આવી જાય છે. સ્વિચ વિધાનના દરેક કેસ વિભાગના વિધાનો પછી આપવામાં આવેલ બ્રેક વિધાન જે તે કેસનો અંત સૂચવે છે અને નિયંત્રણને સ્વિચ વિધાનની બહાર લઈ જાય છે. ત્યાર પછી નિયંત્રણનો પ્રવાહ પ્રોગ્રામ પછીના વિધાન એટલે કે સ્ટેટમેન્ટ એક્સ તરફ જાય છે. એટલે છેલ્લું જે વિધાન છે એ સ્ટેટમેન્ટ એક્સ બહાર આ વિધાન તરફ એ લઈ જાય છે. અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ડિફોલ્ટ એ મર્યાદિત કેસ છે. અમલીકરણ દરમિયાન જ્યારે કોઈ પણ કેસની સરખામણી મેળવી શકાતી નથી ત્યારે ડિફોલ્ટ વિધાનોના વિભાગનો અમલ કરવામાં આવે છે. એટલે ડિફોલ્ટ વિધાનનો ઉપયોગ એક જ વખત કરી શકાય છે. તેનો સ્વિચ વિધાનમાં કોઈપણ સ્થાને લખી શકાય છે, એટલે ગમે તે જગ્યાએ એને લખી શકાય, પરંતુ જનરલી આપણે ડિફોલ્ટ જે છે બ્લોક આપણે નીચે લખતા હોય છે. એટલે ડિફોલ્ટ વિધાન જે છે એ લાસ્ટમાં આપણે લખીએ છીએ, પરંતુ સામાન્ય રીતે આપણે સ્વિચ વિધાનના અંત ભાગમાં ઉમેરતા હોઈએ છીએ. બરાબર. તો મિત્રો અહીંયા સ્વિચ વિધાન શું કાર્ય કરે છે એને સંબંધિત જે અગત્યના મુદ્દા છે એ તમારે યાદ રાખવાના છે. હવે એનું આપણે ઉદાહરણ જોઈએ ને ઉદાહરણ પરથી આપણને વ્યવસ્થિત સમજણ પડશે. તો આપણે જોઈએ ઉદાહરણ. એક્ઝામ્પલ, પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ યુઝ ઓફ સ્વિચ સ્ટેટમેન્ટ. આપણું જે સ્ટેટમેન્ટ છે સ્વિચ સ્ટેટમેન્ટ કઈ રીતના ઉપયોગ થાય તે અહીંયા લખેલું છે મિત્રો. તો મિત્રો અહીંયા વસ્તુ એવી છે કે જે યુઝર્સ છે એને એન્ટર એ સિંગલ ડિજિટ, તમે કોઈ પણ એક ડિજિટ લખવાનો, તમે 5 લખો તો એ શબ્દમાં 5 આવે, 6 નંબર આપો તો એસઆઈ 6 લખાઈને આવે. બરાબર. તો આ સિંગલ ડિજિટ તમારે એન્ટર કરવાનો છે. આ રીતના જે કેસ વિધાન છે એનો ઉપયોગ કરીશું. તો આપણે જનરલી 0 થી 9 એ સિંગલ ડિજિટ જ હોય છે. તો શરૂઆતનો જે કેસ છે 0 ને લાસ્ટનો જે કેસ છે 9. બરાબર. તો 0 તો 0 અને 9 to 9 આ રીતના આપણે અંદર બ્લોક વાઇઝ બનાવીશું. તો જોઈએ, હેશ સાઇન ઇન્ક્લુડ stdio.h int main સ્ટાર્ટિંગ કર્લી બ્રેકેટ int નંબર, એટલે નંબર તમારે ઇનપુટ કરવાનો. તો printf એન્ટર સિંગલ ડિજિટ એ મેસેજ ટુ ધ યુઝર, મેસેજને યુઝર પહોંચશે એટલે યુઝર એ નંબર ઇનપુટ કરશે, સિંગલ નંબર. તો scanf %d d ફોર ડિજિટ એન્ડ %નંબર એટલે રીડ એ નંબર ફ્રોમ ધ યુઝર, એટલે જે યુઝર્સ નંબર એન્ટર કરશે આ એન્ડ %નંબર જે આપણો વેરિયેબલ છે એ વેરિયેબલમાં જે વેલ્યુ છે એ રીડ કરશે અને સ્ટોર થઈ જશે. ઓકે. નેક્સ્ટ, સ્વિચ બ્રેકેટ્સમાં નંબર, એટલે તમે જે નંબર સ્ટોર કરશો તે આ સ્વિચમાં સ્ટોર થઈને એ શોધશે. સપોઝ કે તમે 5 લખો છો તો કેસ 5 પર જશે અને પ્રિન્ટ એ 5 બરાબર 5 જો હશે તો ત્યાંથી બ્રેક થઈ જશે. બરાબર. તો આગળ જોઈએ કે રીતના સ્વિચ બને છે તે. તો સ્વિચ બ્રેકેટ્સમાં નંબર, તમે જે નંબર ઇનપુટ કરો છો તે અને સ્ટોર થાય છે તે અહીંયા રીડ થઈ જશે. કેસ 0 printf 0 equals to 0 બેકસ્લેશ એટલે નવી લાઈનમાં. કેસ 1 equals to 1, કેસ 2 equals to 2. હવે જો જેવું વિધાન પૂરું થાય જેવું સામે બ્રેક લખેલું છે, કેસ 0 0 0 બ્રેક, કેસ 1 printf 1 equals to 1 બ્રેક, કેસ 2 printf 2 નંબર્સમાં equals to 2 શબ્દોમાં અને આ બ્રેક. એટલે યુઝર્સ જે પણ કંઈક નંબર લખશે સિંગલ ડિજિટનો 0 થી 9માંથી કોઈ પણ એક, બરાબર, તો એ સ્ટેટમેન્ટ આ રીતના છાપી દેશે જે નંબર હશે એનો શબ્દ. કેસ 3 printf 3 equals to 3 બ્રેક, કેસ 4 printf 4 equals to 4 બ્રેક, કેસ 5 printf 5 equals to 5 બ્રેક, કેસ 6 printf 6 equals to 6 બ્રેક, કેસ 7 printf 7 equals to 7 બ્રેક, કેસ 8 printf 8 equals to 8 બ્રેક, કેસ 9 printf 9 equals to 9 અને બ્રેક. એટલે 0 થી 9 નંબરમાં કોઈ પણ એક નંબર તમે ઇનપુટ કરો એટલે એનું જે વેલ્યુ છે શબ્દમાં એ તમને મળી જાય. બરાબર. આ સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ. હવે લાસ્ટમાં આપણે આગળ વાત કરી પ્રમાણે ડિફોલ્ટ વેલ્યુ હોઈ શકે. તો ડિફોલ્ટની અંદર તમે લખી શકો છો, આ ફરજિયાત નથી. તો પ્રિન્ટફમાં આઉટ ઓફ રેન્જ નંબર એન્ટર્ડ. હવે ઘણી વખત એવું થાય યુઝર્સને સિંગલ ડિજિટ ઇનપુટ કરવાનું કીધું છે પણ એ ડબલ ડિજિટ ઇનપુટ કરી દે, ધારો કે 1 અને 0,
તો અહીંયા અવેલેબલ જ નથી કેસમાં, કારણ કે આપણે ડિફાઇન સિંગલ ડિજિટ જ કરાયેલું 0 to 9 એ સિંગલ ડિજિટ ઇનપુટ કરતો હોય એનો આન્સર મળે બરાબર. તો પ્રિન્ટએફમાં આઉટ ઓફ રેન્જ નંબર એન્ટર, curly brackets and a switch નો એન્ડ અને રિટર્ન 0, એન્ડ ઓફ ધી curly brackets. ફાઇલને સેવ કરો .c થી અને ત્યાર પછી તમે કમ્પાઇલ કરાવો પ્રોગ્રામને. કમ્પાઇલ કરાવશો એટલે જીસીસી ફાઇલનું નામ 10-5.c. જો તમે એન્ટર આપશો કોઈ પણ એરર નહીં હોય તો તમે પ્રોગ્રામ રન કરી શકશો. ./a.out અને એન્ટર એ સૌથી પહેલાં સ્ટેટમેન્ટ હશે, એન્ટર એ સિંગલ ડિજિટ. તમારે કોઈ પણ એક ડિજિટ એન્ટર કરવાનું છે. અહીંયા યુઝર્સે 5 નંબર એન્ટર કરેલો છે તો 5 = 5 અને ત્યાં બ્રેક પ્રોગ્રામ પૂરો થઈ જશે. ફરીથી પ્રોગ્રામ રન કરેલો છે ./a.out, એન્ટર એ સિંગલ ડિજિટ એવું લખેલું જ છે પણ યુઝર્સે 105 એવું લખ્યું છે. તો જે ડિજિટ એન્ટર કરેલો છે એની રેન્જમાં જ નથી, કારણ કે આપણે એને ડિફાઇન કરાયેલો જ નથી. જો તો આઉટ ઓફ રેન્જ નંબર એન્ટર એવું બતાવે છે. એટલે આ જે લાસ્ટ લાઇન છે કે ડિફોલ્ટ વેલ્યુ બરાબર, તો ડિફોલ્ટ જે છે એ અહીંયા તમને બતાવે છે આઉટ ઓફ રેન્જ નંબર એન્ટર. તો આ રીતના સ્વિચ સ્ટેટમેન્ટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો હવે આગળ આપણે 0 થી 9 નંબર એન્ટર કરાવી દીધું. મને તો હવે એક મેનુ બનાવવાનું છે. મેનુની અંદર એ તો એડિશન થાય, એસ તો સબસ્ટ્રેક્શન થાય, એમ તો મલ્ટિપ્લિકેશન થાય, ડી ફોર ડિવિઝન થાય બરાબર. એટલે કોઈ પણ એક ચોઈસ છે તમારે કરવાની. કોઈ પણ નંબર તમારે પહેલાં ઇનપુટ કરવાના, 2 નંબર. માનો કે 5 × 5 તો એનો જવાબ થાય 25 બરાબર. તો ગુણાકાર કરવો છે તો તમારે મલ્ટિપ્લિકેશન એટલે એમ પ્રેસ કરવાનું. તો કોઈ પણ 2 નંબર એન્ટર કરીને પછી જે તે નંબર તમે એન્ટર કરો એટલે તમને એનો આન્સર મળી શકે છે. તો જોઈએ અહીંયા પ્રોગ્રામ ટુ ઇલિસ્ટ્રેટ યુઝ ઓફ સ્વિચ સ્ટેટમેન્ટ યુઝિંગ કેરેક્ટર કેસ લેબલ. આપણે સ્વિચનો ઉપયોગ કરવાનો જ છે બરાબર, પણ એની અંદર એક વધારાનું એડ થયેલું છે કેસ લેબલ. કે રીતના બને છે તે જોઈએ. હેશન ઇન્ક્લુડ સ્ટીરિયો.h, હેશન ઇન્ક્લુડ સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી.h, એટલે આપણે લાઇબ્રેરી અહીંયા એડ કરી રહ્યા છીએ. INT મેન સ્ટાર્ટિંગ curly brackets CHR કેરેક્ટર ચોઇસ, એટલે કોઈ પણ એક ચોઇસ તમારે સિલેક્ટ કરવાની છે. તો ઇન્ટીજર નંબર 1 નંબર 2 આપણે 2 નંબર ઇનપુટ કરીશું તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર જે તે કરવાનો હશે તે આપણને સૂચવશે. સિસ્ટમ ક્લિયર એટલે મેસેજ ટુ ધ યુઝર્સ. ચલો નેક્સ્ટ જોઈએ પ્રિન્ટએફ એન્ટર 2 નંબર્સ. કોઈ પણ 2 નંબર તમારે એન્ટર કરવાના, એટલા માટે લખ્યું છે પ્રિન્ટએફ એન્ટર 2 નંબર્સ. હવે જે તે યુઝર્સ નંબર એન્ટર કરશે એટલે રીડ કરાવવો પડશે. તો એના માટે સ્કેનએફ %d કોમા n% નંબર 1 કોમા n% નંબર 2, એટલે રીડ 2 નંબર્સ ફ્રોમ ધ યુઝર્સ. ઓકે, હવે ત્યાર પછી મેનુ ડિસ્પ્લે થાય તો એના માટે હવે લખીશું પ્રિન્ટએફ \n મેનુ ઓફ એરિથમેટિક ઓપરેશન \n printf a for addition, printf s for subtraction, printf m for multiplication, printf d for division અને પાછળ લાસ્ટમાં બધામાં \n આપેલું નવી લાઈનમાં આ જે મેનુ છે ડિસ્પ્લે થાય એટલા માટે. અને લાસ્ટમાં લખેલું હશે printf enter your choice a s m d, a for addition, s for subtraction, m for multiplication, d for division, message to the users. એટલે અહીંયા યુઝર્સ કોઈ પણ એક ચોઈસ સિલેક્ટ કરશે બરાબર. હવે જે સિલેક્ટ કરશે સ્કેનએફ %c n% ચોઈસ, જે આપણી ચોઈસ બનાવી છે એમાં એ સ્ટોર થઈ જશે. રીડ ચોઈસ ફ્રોમ ધ યુઝર. હવે આપણે સ્વિચ બનાવીશું તો જે ચોઈસ છે એ ચોઈસ AMSD કોઈ પણ એક અક્ષર જો પ્રેસ કરશે બરાબર તો એ ત્યાંથી રિપ્લાય આપશે. એટલા માટે અહીંયા સ્વિચ બ્રેકેટમાં ચોઈસ લખ્યું છે. સ્ટાર્ટિંગ curly brackets કેસ એ ફોર એડિશન કરવાનું છે. તો એડિશન માટે શું કરવાનું, તો કયો સિમ્બોલ આવે, પ્લસનો સિમ્બોલ. તો જુઓ પ્રિન્ટએફ એડિશન ઓફ એન્ટર નંબર્સ %d \n નંબર 1 પ્લસ નંબર 2 સેમિકોલન બ્રેક પૂરું. એટલે બ્રેક લાગી જશે અહીંયા. હવે એડિશન કરશો પહેલાં તમને 2 નંબર ઇનપુટ કરવા કીધું 5 અને સ્પેસ આપીને 5 એટલે 2 નંબર ઇનપુટ થઈ ગયા. તમે એ પ્રેસ કરશો એટલે 5 + 5 તો તમને આન્સર 10 મળી જશે બરાબર. તો આ રીતના આગળ જોઈએ. સબસ્ટ્રેક્શન માટે કેસ એસ એટલે સબસ્ટ્રેક્શન પ્રિન્ટએફ સબસ્ટ્રેક્શન ઓફ એન્ટર નંબર %d \n નંબર 1 માઇનસ નંબર 2 બ્રેક. નેક્સ્ટ મલ્ટિપ્લિકેશન ગુણાકાર માટે કેસ એમ
printf multiplication of entered number %d backslash number 1 into number 2 અને બ્રેક. હવે ડિવિઝન એટલે ભાગાકાર માટે કેસ ડી printf division of entered number %d backslash number 1 divided number 2 બ્રેક. ASMD આના સિવાય કોઈ પણ તમે કેરેક્ટર ઇનપુટ કરો તો શું આવવું જોઈએ? ઇનવેલિડ. બરાબર, તેના માટે ડિફોલ્ટમાં આપણે લખીશું ડિફોલ્ટ printf invalid menu choice backslash n અને બ્રેક. પૂરું થઈ ગયું. આ સ્વિચ સ્ટેટમેન્ટ કેસ આપણે લખી દેતા અને એન્ડ ઓફ ધી કર્લી બ્રેકેટ્સ આ સ્વિચનું ને રિટર્ન 0 એન્ડ ઓફ ધી મીનનો. ફાઇલને સેવ કરો. સેવ કર્યા પછી કમ્પાઇલ કરો. જીસીસી જે ફાઇલનું નામ છે અહીંયા 10-6.c. ત્યાર પછી સક્સેસફુલી કમ્પાઇલ થઈ, કોઈ એરર ન બતાવે. કોઈ એરર ન બતાવે તો તમારે રન કરવાનું છે. રન કરવા માટેનો કમાન્ડ છે ./a.out. જેવું તમે રન કરશો તો સૌથી પહેલાં તમને મેસેજ ડિસ્પ્લે કરશે. તો એ મેસેજ છે એન્ટર 2 નંબર્સ. એટલે અહીંયા યુઝર્સે 2 નંબર્સ ઇનપુટ કરેલા છે. પહેલો નંબર છે 20, સ્પેસ છોડીને 30. એટલે આપણે અહીંયા 20 અને 30 2 નંબર છે. હવે અહીંયા જેવું તમે એન્ટર આપશો એટલે કે મેનુ અહીંયા ડિસ્પ્લે કરશે. તો મેનુ માટે અહીંયા મેનુ ઓફ એરેથમેટિક ઓપરેશન્સ, A for addition, S for subtraction, M for multiplication, D for division. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે નીચે એન્ટર યોર ચોઇસ બતાવેલું છે A, S, M અને D. અહીંયા યુઝર્સે એ પ્રેસ કરેલો છે. એ એટલે એડિશન કરવાનું છે. હવે મિત્રો અહીંયા જુઓ 20 અને 30 2 નંબર છે, એમાં એડિશન થાય તો સૌથી પહેલું એડિશન માટેનું છે. તો અહીંયા એડિશન આપણે કરીશું તો 20 + 30 એટલે એડિશન ઓફ એન્ટર નંબર, એનો જવાબ છે 50. તો આ રીતના મિત્રો તમે મલ્ટિપલ ચોઇસ છે કેસ સ્ટેટમેન્ટ સાથે તમે આ રીતના સ્વિચ અને કેસનો ઉપયોગ કરીને પ્રોગ્રામ આ રીતના બનાવી શકો છો. નેક્સ્ટ જોઈએ મિત્રો સંયોજિત વિધાનો. તો કમ્પાઉન્ડ સ્ટેટમેન્ટ જેને કહેવામાં આવે છે. સી ભાષામાં સંયોજન સંબંધિત ચકાસણીઓ એટલે કે કમ્પાઉન્ડ રિલેશનલ ટેસ્ટ અથવા એકથી વધુ પદાવલીઓની ચકાસણી એટલે કે મલ્ટિપલ ટેસ્ટ એક્સપ્રેશન પાર પાડવા માટેની જરૂરી સુવિધા પણ આપવામાં આવી છે. સંયોજન સંબંધિત ચકાસણીઓ એટલે કે વધુ સંબંધિત ચકાસણીઓ તાર્કિક લોજિકલ એન્ડ અથવા ઓર. તો આ જે તાર્કિક પ્રક્રિયક છે એને જોડવી હિતાવહ છે. તો આ માટે આ તાર્કિક પ્રક્રિયકો અનુક્રમે એન્ડ પર્સન એટલે કે એન્ડ માટે અને પાઇપ છે એ ઓર માટે તો અક્ષર યુગ્મ દ્વારા રજૂ કરવામાં આવે છે. સંયોજન સંબંધિત ચકાસણીઓ પ્રોગ્રામમાં આવેલ ઇફ અને એલ્સ વિધાનોની સંખ્યાને ઘટાડવામાં મદદરૂપ બને છે. તો મિત્રો અહીંયા આ સંયોજિત વિધાનો જે છે એના વિશે આપણે ચર્ચા કરી ને અહીંયા મિત્રો આ પાઠ પૂરો થાય છે. થેન્ક યુ. ફરી મળીશું નવા ટોપિક સાથે નવા સેશનમાં.